આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે પીઆઈ આરવી વિંછી સાહેબ, જે ટ્રાફિક વિભાગ SC1 છે। વિંછી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથે જ આપણી સાથે જોડાયા છે બંસી રાજપૂત, જે TV13 ડિજિટલ હેડ છે। બંસી, આપનું પણ સ્વાગત છે। અને પિયુષ સુથાર, જે સામાજિક કાર્યકર છે, જે પોતે ઘણીવાર આ મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે। પિયુષભાઈ, આપનું પણ સ્વાગત છે। બની હશે પિયુષભાઈ, હવે આ વ્યવસ્થાની વાત થઈ, ઘણા બધા રોડ રસ્તા પર આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છે। સૌથી મોટી ક્ષતિ આપે શું ઓબ્ઝર્વ કરી છે? આ મુદ્દો TV13 જે ઉપાડ્યો છે ખરેખર સારો છે અને એનો આભાર માનીશ કે શહેરમાં ટ્રાફિક સમસ્યા અતિશય છે, તો એની સામે એટલી કડક કાર્યવાહી થવી જોઈએ। કડક કાર્યવાહી થશે, દંડ વસૂલવાથી શું થશે? તિજોરી જ ભરાશે ને। પબ્લિકમાં દંડ તો આપણે વર્ષોથી વસૂલીએ છીએ, ડ્રાઇવિંગ વર્ષોથી કરીએ છીએ, પણ એનાથી ફાયદો શું? એની કડક કાર્યવાહી થવી જોઈએ। એકદમ કડક કાર્યવાહી થશે ને તો પબ્લિક જાગશે। પબ્લિકને પણ થોડોક વાંક છે જ। અમે ઘણી વખત જોઈએ ચાલુ વાહને આગળના વાહનવાળા મોબાઈલ પર વાત વ્યસ્ત હોય અને એની આગળ 3 ગાડી જેટલી જગ્યા હોય અને પાછળથી તમે હોર્ન મારો તો આપણી સાથે ઝઘડો કરશે। એટલે ભાઈ તું ફોન ઉપર વાત કરે છે। તો આવા અનેક પ્રશ્નો એવા છે કે જનતા સુધરવાની નથી। દંડ ભરશે, બિંદાસ દંડ ભરશે, અને દંડ ભરવામાં તો કોઈ દંડ ભરી દઈને છટકી જશે, છૂટી જઈશું। અને સમાજમાં ઘણા એવા નાગરિકો છે, જાગૃત નાગરિકો, કે જે લોકો આવી બાબતે કંઈક કાર્યવાહી કરે છે, તો એવા લોકોને પણ ખોટી રીતે ફોટા પાડીને મેમો આપી દેવામાં આવ્યા છે અને એમને રૂબરૂમાં અધિકારીની JCB સાહેબના ટેબલ ઉપર જઈને મેમો રદ કરાયેલા છે। એવા પણ કેસ બનેલા છે। અને એ મેમો આપો એવું નથી, પણ CCTVમાં તમે પક્ષપાત ના કરો। CCTVમાં બહુ મોટો પક્ષપાત ચાલે છે। બ્લેક કલરના કાચવાળી ગાડી કે જેની આગળ ડ્રાઈવર પણ ના દેખાય, આગળથી આગળની સાઈડથી સામેથી ડ્રાઈવર પણ તમને ના દેખાય, એની અંદર નંબર પ્લેટ પણ ના હોય, હોદ્દાની પ્લેટ મૂકી હોય, પછી એ વાહન તમે જુઓ ને તો એને કઈ રીતે આપણે એને ઊભો રાખીને વાત કરવી, કોને જાણ કરવી કે આ નંબરની ગાડી કઈ રીતે બતાવવું આપણે? તો એ મેમાં એવા વાહનો CCTVમાં ક્યારેય નથી આવતા અને અતિશય આજની તારીખમાં ફરે છે। પબ્લિકને કહેવામાં આવે છે કે પબ્લિક ગુનો કરે છે, તો કર્મચારીઓ પણ કેટલા એવા છે કે અમદાવાદમાં હજારો વાહનો છે જે કર્મચારીઓ હોદ્દાનો દુરુપયોગ કરીને આવા વાહનોનો ઉપયોગ કરે છે। આ ખોટા ઈમેમોના કારણો દર્શાવવા અથવા એ લોકોને યોગ્ય સમય યોગ્ય રિટર્ન આપવાની કંઈક વ્યવસ્થા તમને લાગે છે અહીંયા હોવી જોઈએ? તો એટલીસ્ટ એ તંત્ર પર વિશ્વસનીયતા ક્યાંક વધી જશે સામાજિક ધોરણે। સાચી વાત છે, હોવી જોઈએ। જ્યારે ઈમેમો બને છે ત્યારે તમે વ્યક્તિને ફોન નંબર તો મળી શકે તમને, તો એ વ્યક્તિને ફોન કરીને કન્ફર્મ કરો કે ભાઈ આ તમારો નંબર છે ને તમારો ઈમેમો જનરેટ થયો છે, ટૂંક સમયમાં ભરી દેશો। એ બહાને પણ તમે એને જાગૃત કરો છો કે ભાઈ આ વ્યવસ્થિત છે, તો કન્ફર્મ થશે કે સાચો મેમો બન્યો છે કે ખોટો બન્યો છે। એ પણ જરૂરી છે, આ થવું જોઈએ। બીજી વસ્તુ કે ટ્રાફિક ડ્રાઈવ કરે છે ને ત્યારે એક જ ખૂણા પર ઊભા રહીને 5-7 કર્મચારીઓ મેમા બનાવતા હોય છે, ડ્રાઈવ હોય ત્યારે જ। અને એ સમયે અન્ય રસ્તા ઉપર શું થશે એ તો ભગવાન જાણે। કારણ એનું શું છે? મુખ્ય કારણ કે ઉપરથી ટાર્ગેટ આપ્યો હોય છે, આખું લિસ્ટ મૂકવામાં આવે છે કે ભાઈ ASI આટલા મેમા બનાવવા, હોમગાર્ડે આટલા, કે જે જેને બી હોય ને રોજના આટલા મેમા બનાવવા, કમ્પલસરી બનાવવા। પણ એટલે ગુનો નથી કરતી પબ્લિક, તો એવાના મેમા ક્યાંથી બનાવે છે? આપણે એ પણ સમજી લઈએ। વિજય સાહેબ, સહેમત છો આ વાતથી તમે? નહીં, એવું કોઈ ટાર્ગેટ નથી હોતું, પરંતુ લોકો વધુને વધુ અવેરનેસ આવે। જે લોકો રૂલ્સનો ભંગ કરે છે એમને જ મેમો આપવામાં આવે છે। અને જ્યારે મેમો પિયુષભાઈ, બીજું એક આમાં એક્ઝામ્પલ એડ કરું તો હમણાં તમને કદાચ વિજય સાહેબને ખબર હશે કે ઘણા રોંગ સાઈડથી ના જાય એના માટે એક એવી ગ્રીલ કાંટાળી બનાવવામાં આવી છે જેના કારણે જેવા રોંગ સાઈડથી જાય ઓટોમેટિકલી ટાયર ફાટી જવાનો ડર રહેતો હોય છે। હવે એમાં પણ અમુક રસ્તા કાઢી દેવામાં આવ્યા છે, અમુક બ્લોક પબ્લિકે કાઢી નાખ્યો કે ટાયર અહીંથી જશે તો એટલો બ્લોક કાઢી નાખીએ, એમાં પણ જુગાડ કરી નાખવામાં આવે છે। તો ક્યાંક સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે પોતે હવે જાગૃત થવાનો સમય નથી આવ્યો? આપણે 21મી સદીની વાત કરીએ, વારંવાર તંત્રનો વાત કરીએ, ડિજિટલ એરરની પણ વાત કરીએ છીએ, પણ હ્યુમન એરર એ બી ઇન્ટેન્શનલી થાય, એમાંથી તો બહાર આવવું જ પડશે। સાચી વાત છે। તમે જે કીધું કે ડિવાઈડર કટ તોડી નાખે, બ્લોક તોડી નાખે, પેલા સળિયા હતા બારે, આપણે હમણાં કાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક આગળ ખર્ચો કર્યો ટૂંક સમયમાં, તો એ ટૂંક સમયમાં એ બધું કાઢી જ નાખવામાં આવ્યું। પણ એ લગાવ્યું એ સમયે અઠવાડિયું 15 દિવસ માટે આગળથી જ પોઈન્ટ ઉપર કર્મચારીને ઊભા રાખવા જોઈએ કે ભાઈ રોંગ સાઈડ જાય છે તો એનો મેમો આપણને, આ રોંગ સાઈડથી એક એનાથી બચીને જે નીકળીને આવે છે તો એની ગાડી જમા લો। તમે દંડ વસૂલવાથી એ જાગવાનો નથી કે એ સુધરવાનો જ નથી। પબ્લિક દંડ વસૂલવાથી સુધરવાની નથી, અને સિસ્ટમને એક ફાવટ આવી ગઈ છે કે 1000 મેમો ઇસ્યુ કરી તો આંખો બંધ કરી, 1000માંથી 500 તો રિકવરી થશે, તો એટલા તો ફાયદો જ છે ને આપણે। એમાં શું નુકસાન છે? અને 500 નહીં ભરે તો આપણું ક્યાં ઘરનું ખિસ્સાનું
ખાડો પડવાનો છે એટલે આ નીતિના ઉપકારણે શું છે એટલા બધા ઈ મેમો બનાવી દેવામાં આવે છે અને આ સ્પીડ બ્રેકર માટે જ્યાં જરૂર છે ત્યાં નથી અને હર્ષ સંઘવી સાહેબે કીધું કે રોંગ સાઈડ આવશે તો સીધો ચલણ નહીં ફાટે, સીધી ફરિયાદ દાખલ થશે. તો આજની તારીખમાં જ્યારે એમને સ્ટેટમેન્ટ આપ્યું એ દિવસથી આજની તારીખ સુધી કઈ જગ્યાએ રોંગ સાઈડ બંધ થયું મને એક પોઈન્ટ બતાવો. આજની તારીખમાં ડમ્પિંગ સાઈડ ઉપર મોટી મોટી કચરાની ગાડીઓ રોંગ સાઈડ નીકળે છે 4 રસ્તા ઉપર. ત્યાં આગળ કોઈ કર્મચારી એક ગાડી પર સિસોટી મારી પણ નથી શકતા. એમનું જે કેવું છે કે ઘણીવાર હવે જેમ કે શાહીબાગ અંડરબ્રિજથી તમે સાહેબ આગળ જાઓ, એ સુભાષ બ્રિજ પાસે જાઓ, તો એક એવા અમુક ટર્ન પર એક સાથે 5-6 જ્યારે કર્મચારીઓ હોય છે ત્યારે લોકોને લાગે છે કે આ જગ્યામાં અચ્છા એવી રીતે કે જ્યાં એક્ઝેક્ટલી ઊભું રહેવાનું છે ને થોડું આગળ ઊભા રહેશે જેથી કરીને તરત પકડાઈ જાય. પણ જો વાસ્તવમાં ઇન્ટેન્શન રોકવાનો જ છે અથવા એ લોકોને ખોટી જગ્યાએથી જતા અટકાવવાનો છે તો મેઇન પોઈન્ટ ઉપર કેમ નથી ઊભા રહેતા? ખાલી ને ખાલી અહીંયા ટાર્ગેટ વસૂલવાની વાત આવે છે. જવાબદારી છે પિયુષભાઈ. ઘણીવાર આપણે 4 રસ્તા પર એવું જોતા હોય છે કે રેડ સિગ્નલ હોય ત્યારે તો ઠીક છે, ગ્રીનમાં લોકો જતા હોય છે, જેવું ઓરેન્જ થાય એટલે એક ઇન્ડિકેશન આપવામાં આવે છે કે હવે ઊભા રહેવાનો સમય આવી ગયો છે, પણ નીકળી જ જવું છે ને એમાં લોકો નીકળી જતા હોય છે અને ઘણા તો એમાં પણ મેમોમાં ફસાતા હોય છે. તો એમાં કેવી રીતે રસ્તો આપણે શું સમજવું જોઈએ? કોનો વાંકામાં? જનતાનો વાંક છે અને સિસ્ટમનો પણ વાંક છે કે સિસ્ટમે પહેલા વ્યવસ્થિત એ લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ જનતાને કે ભાઈ આ તમે આ રીતે આ જે નિયમ ગોઠવ્યો છે, જે લાઇટ ગોઠવી છે એ પ્રમાણે વિચારો, સમજો, અટકો, પછી નીકળો. આ બધી થોડીક અભાવ છે બધાનો જાણકારીનો, એના કારણે આ પરિસ્થિતિ બને છે. અમુક વખત સિગ્નલો બંધ હોય છે અને મહત્વની વાત એવી છે કે સિગ્નલો બંધ છે, બધા ઊભા છે, તો એમાં ડાબી સાઈડથી અનેક વાહનો નીકળી જતા હોય છે. તો શું એ ખરેખર એને એમાં મળતા હશે ખરા? ડાબી સાઈડ કેમેરા એટલા બધા પહોંચી નથી શકવાના, ખાલી મેઇન ઝીબ્રા ક્રોસિંગ આગળ જ કેમેરાનો ફોકસ કરવામાં આવ્યા હોય છે, પણ એકદમ જે લેફ્ટ સાઈડ જવાનું હોય છે ત્યાં ગાડી છે બહાર નીકળીને આખો ટર્ન મારીને અનેક વાહન ચાલકો નીકળી જાય. અમે અનેક વખત જોઈએ છે. તો એ લોકોને ખરેખર એમાં મળતા હશે? તો 4 રસ્તા ઉપર સટલ વાહનો ઓવરલોડ છે. સૌથી વધારે ઈમેમાં જો બનાવવા જાય ને તો રિક્ષા ચાલકોના બને, કારણ કે એમાં ઘણા નિયમ ભંગ હોય છે. પબ્લિક તો સામાન્ય ક્યાંક નીકળતી હશે 4000, તમે જે આજનો બતાવો છો 4000 નો આંકડો, તો એમાં રિક્ષા ચાલકનો જો તમે ઈમેમાં બનાવવા બેસો ને તો 10,000 થી પણ વધુ થશે. બનવા જોઈએ નહીં. અને પબ્લિક જો સુધરશે નહીં ને તો હું તો કહું 4000 નહીં, રોજના 15,000 મેમાં બનાવો અને ડબલ દંડ, હજુ પણ દંડ વસૂલવાનું વધારો ડબલ કરી દો. ભલે ને પબ્લિકને એમ થાય કે તિજોરી જ ભરવા બેઠી છે સિસ્ટમ, તો આપણે એવું સ્વીકારીએ, પણ દંડ વધારે ફટકારો જો ના સુધરે તો. એટલે અહીંયા વિજય સાહેબ કહે છે પિયુષભાઈ, હવે સૌથી વધારે ઈ મેમાની જ્યારે વાત આવે છે તો એવા ઘણા બધા રસ્તા છે કે જે ટ્રાફિક સિગ્નલ જ નથી અથવા ઈ મેમોને લોકો એટલી ગંભીરતાથી નથી લેતા, અગર છે તો, કારણ કે એ લોકો એ રશવાળો એરિયા હોય છે. એક સાથે 6, 7, 8 અકબરનગર સર્કલની જ આપણે વાત કરી દઈએ તો મને લાગે છે કે 10 રસ્તા પણ ઓછા હશે. તો એવા સમયે તો મેનેજ કરવું જ ક્યાંક અઘરું પડી જાય છે. તો ત્યાં કોઈક વ્યવસ્થા ના ઊભી થવી જોઈએ? મેનેજ કરવું અઘરું પડી જાય છે. હા, હસવું આવશે તમને, હું વાત કરીશ. જ્યારે વીઆઈપી નીકળે છે ત્યારે એક રસ્તા પર 3 કર્મચારી ઉભા છે, ત્યાં 10 રસ્તા છે, એક રસ્તા ઉપર 3 કર્મચારી, તો 30 કર્મચારી થયા ને. જો તો કોઈ વીઆઈપી નીકળે છે તો એક વ્યક્તિને બચાવવા માટે તમે આખો કાફલો ઉતારો છો, તો આટલી બધી જનતા છે, જનતા ટેક્સ ભરે છે, ત્યાં સિગ્નલ નથી, રજૂઆત કરવા છતાં સિગ્નલ નથી લગાવતા. એટલે આમાં એ વસ્તુ એવી છે કે જ્યાં વીઆઈપીની વધુ અવરજવર હોય એ રસ્તાને ક્લિયર રાખવો, સ્વચ્છ રાખવો, તમામ નિયમોનું પાલન થાય એવું રાખવું. બાકીના બીજા રસ્તાનું તો ભાડમાં ગયું, જે થવું હોય થાય જનતાનું. આપણે વીઆઈપીને સાચવવાના છે. આ એક નીતિ ઉપર ખરેખર શહેરની પરિસ્થિતિ વધારે બગડી રહી છે. વીઆઈપી કલ્ચરને થોડું ડામવાની જરૂર છે, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. વર્લ્ડની વન ઓફ ધ વેરી ફેમસ બુક છે ક્વેશ્ચન્સ આર ધી આન્સર. તમારા આન્સરની અંદર જ, તમારા ક્વેશ્ચનની અંદર જ ઇનફેક્ટ આન્સર છુપાયેલો છે કે વીઆઈપી છે એટલા માટે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. મારે એ પણ કેવું છે વિંજી સાહેબ, આવા પ્રકારની જ્યારે કોઈ પણ પ્રસંગ હોય છે, કોઈ વીવીઆઈપી કે વીઆઈપી લોકો જતા હોય છે ને એ વખતે એ લોકો માટેની અલગ વ્યવસ્થા હોય છે, એનાથી કેટલા મોટા પડકારને મુશ્કેલીઓ થતી હોય છે, કારણ કે એમાં થયેલું મિસમેનેજમેન્ટ પણ આગળ જતા ટ્રાફિકમાં ક્યાંક નડશે અને રોડ ક્રોસ કરીને ફટાફટ લોકો નીકળશે ને એ પણ વાત અહીંયા આવીને ઈ-મેમો પર જ અટકે છે પાછી. ભરતભાઈ, જીગરભાઈ, મારે આપને એક એ કહેવું છે કે વીવીઆઈપી કરતાં તમે એક સિમ્પલ વસ્તુ લઈ લો કે આપણી એમ્બ્યુલન્સ નીકળતી હોય છે, તો એમ્બ્યુલન્સ માટે પણ લોકો જગ્યાઓ નથી આપતા હોતા. જે લેફ્ટ સાઈડની વાત કરી વંશરીએ કે લેફ્ટ સાઈડ ખરેખર આપણે ખુલ્લી રાખવી હોવી જોઈએ. હવે જો લેફ્ટ સાઈડ ખુલ્લી હોય તો ઇમરજન્સી વ્હીકલ ઘણી વખત નીકળવા માટે રાખેલું હોય છે કે એમ્બ્યુલન્સ જેવી સિસ્ટમ જે છે આપણી, એ પણ લાંબો સમય સુધી એ લાઇનમાં અને સિગ્નલની અંદર ફસાયેલી હોય છે. એટલે હું પ્રાથમિક રીતે તો એવું જ કહીશ કે ખરેખર દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી અને ટ્રાફિક રૂલ્સનું ફોલો કરવો જોઈએ.
આ ટ્રાફિક રૂલ્સને ફોલો કરવો જોઈએ, એ વાત તો સાચી છે, પણ લોકો કરશે કે કેમ હરીફરીને એ જ સવાલ આવે છે. હવે સિસ્ટમ એક જરૂરી છે કે જે સિગ્નલ ઉપર સિગ્નલ બંધ છે, પાછળ 250-300 વાહનોની લાઈન છે, એની અંદર એક એમ્બ્યુલન્સ ફસાઈ છે, એમ્બ્યુલન્સ છેક પાછળ છે, તો આગળ સિગ્નલ બંધ છે, તો પબ્લિક માટે એવી છૂટછાટ તંત્રએ આપવી જોઈએ કે જો તમારી લાઈનમાં એમ્બ્યુલન્સ છે તો એ સિગ્નલ ઓટોમેટિક પબ્લિક નિયમ ભંગ કરીને પણ તમામ પબ્લિકે નીકળી જવું જોઈએ. એમ્બ્યુલન્સ માટે નિયમ ભંગ કરવા માટે કે વહેલા ભાગી જવા માટે ખાલી એમ્બ્યુલન્સ માટે, જો તમારી પાછળ એમ્બ્યુલન્સ હેરાન થાય છે પેશન્ટ, તો એ સિગ્નલ ખોલી જવું જોઈએ. અધિકારીઓને સાયરન વાગતી હોય છે ને તો પણ એ સિગ્નલ ખોલવામાં નથી આવતું. અધિકારીઓ સાઈડમાં ઉભા હોય છે, ટીઆરબી સાઈડમાં ઉભા હોય છે, એએસઆઈ હોય પણ એ બી સાઈડમાં ઉભા હોય છે, એમ્બ્યુલન્સ દૂર વાગતી હોય છે. અમુક વખત અમે વિડીયો વાયરલ કર્યા છે કે ટ્રાફિક બંધ હોવા છતાં પણ આ સિગ્નલ અંદર એમ્બ્યુલન્સ ફસાઈ છે, તો એને 10 ફૂટ જવાની પણ જગ્યા નથી મળતી, અને સિગ્નલ જ્યાં સુધી ના ખુલે ને ત્યાં સુધી એમ્બ્યુલન્સનો રસ્તો નથી મળતો. આ એક થોડીક સુધારો લાવવાની ખરેખર જરૂર છે. બિલકુલ. એટલે અહીંયા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે કોઈ એક જ માત્ર મુદ્દો નથી. વિજય સાહેબ, અહીંયા એક વાત બહુ સરસ સમજવા મળી, જેમ કે અત્યારે આ રૂટની જ આપણે વાત કરી તો એનો ટેકનિકલ પોઈન્ટ આપણને ખબર પડી કે આ કેવો નેશનલ હાઈવે છે, વારંવાર બીજા બધા સિટીને, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટને જોડતો હોય છે, તો ત્યાં બમ્પ બનાવવા ପାଇଁ અલગ વ્યવસ્થા નથી પોસિબલ, પણ છતાં પણ જે પોસિબલ છે અને જે ફૂટપાથની અલગ રીતે વ્યવસ્થાની વાત કરવામાં આવી છે એના માટેની વ્યવસ્થા કંઈ કરવામાં નથી આવી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ બંસી રાજપૂત, પિયુષ સુથાર અને પીઆઈઆરબી વિંચી સાહેબ ટ્રાફિક વિભાગના આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપે જે રીતે અલગ અલગ મુદ્દા પર સામાજિક ધોરણે ચર્ચા કરીને લોકોને પણ ગાઈડ કર્યા કે કેવી રીતે ધ્યાન રાખવું, પોતાની જવાબદારી કેવી રીતે નિભાવવી. નો ડાઉટ જ્યાં પણ ઈ મેમો આવ્યા છે એ હ્યુમન એરર હોઈ શકે છે અથવા ટેકનિકલ ડિજિટલ એરર પણ હોઈ શકે છે, અને એને લઈને અલગ જોગવાઈ કરવામાં આવી છે. આપ CSIMS-ASD@gujarat.gov.in પર તમે મેલ કરી એ વ્યવસ્થાને સમજી શકો છો, અથવા ખોટા ઈ મેમો હોય તો રજૂઆત કરી શકો છો. પણ ખોટા ઈ મેમોની કરતાં જે લોકોની ભૂલના કારણે મેમો આવ્યા હોય, આપણે એના વિશે પણ ચર્ચા કરી, કારણ કે વ્યવસ્થા સુધારવી માત્ર સરકાર કે તંત્રની વાત નથી, એ આપણી પણ જવાબદારી છે. રોડ રસ્તા આપણા પોતાના પણ છે, વાહન પણ આપણું છે, તો આપણે બધા ભેગા મળીને આ વ્યવસ્થાને સુધારવાની કોશિશ કરીએ તેવી જ આશા સાથે ડિબેટની સમાપ્તિ કરીશ. ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.